તો રાજ્યમાં ગુનાખોરી સતત વધી રહી છે। કાયદાનો જાણે કે કોઈને ડર જ ન હોય તેવી એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે। વાત વડોદરાની કરીએ, જ્યાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરી દેવામાં આવી। કારેલીબાગ પોલીસ મથકે મોટા ટોળા ઉમટી પડ્યા। હિન્દુ સંગઠનના લોકોએ સૂત્રોચ્ચાર કર્યા। જય શ્રી રામના નારા લગાવી વિરોધ કરાયો। વિધર્મી યુવક દ્વારા હત્યા કરાતા રોષ ફેલાયો છે। પોલીસ મથકે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। ડીસીપી પન્ના મોમૈયાએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે આરોપીઓની અટકાયત કરવાની કાર્યવાહી ચાલી રહી છે। બે અલગ અલગ એફઆઈઆર નોંધાઈ છે, જેને લઈ આગળ પણ તપાસ કરવામાં આવશે। તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આખા રાજ્યમાં કથળી છે। દિવસે ને દિવસે આવા લૂંટફાટના બનાવો બની રહ્યા છે, હત્યાના બનાવો બની રહ્યા છે। જાણે કે લોકોની ધીરજ ખૂટી ગઈ છે એવું સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે। કોઈ નાની બાબત હોય સીધી વાત મારામારી પર પહોંચી જાય છે, ફાયરિંગ પર પહોંચી જાય છે, હત્યા પર પહોંચી જાય છે અને દર બે દિવસે આવી જ ઘટનાઓ રાજ્યમાં બનવા લાગી છે। જો કે આવી ઘટનાઓ ન બને તે માટે પણ હવે પોલીસ વિભાગે થોડા સતર્ક થવાની, કામ કરવાની જરૂર છે। કારણ કે જે રીતે લુખ્ખા તત્વો બેફામ બન્યા છે, આવારા તત્વો રાજ્યમાં બેફામ બન્યા છે, જે નાની નાની વાતમાં લોકો ઉશ્કેરાય છે, મોટી મોટી બબાલો થઈ જાય છે, લોકોના મોત થઈ જાય છે, આવી મામલાઓને અટકાવવાની હવે જરૂર છે। વડોદરાનો આ બનાવ, જ્યાં પૂર્વ નગરસેવક, પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હત્યા કરી દેવામાં આવી। કારેલીબાગ વિસ્તારમાં બનાવ બન્યો હતો। જો કે હત્યાને લઈ પરિવાર સહિત આસપાસના સ્થાનિકોને આખો વિસ્તાર એ કારેલીબાગ પોલીસ સ્ટેશન લોકો ઉમટી પડ્યા હતા। હિન્દુ સંગઠનોએ જય શ્રી રામના ત્યાં નારા પણ લગાવ્યા હતા અને યોગ્ય ન્યાયની માંગ કરી છે। હત્યા મામલે જે આરોપી છે તેની હાલ અહીંયા અટકાયત કરી લેવામાં આવી છે અને જે આરોપી છે તેમને હાલ અહીંયા અટકાયત કરીને અન્ય સ્થળે લઈ જવામાં આવી રહ્યો છે। અહીંયા જે લોકો પણ અહીંયા એક મિનિટ જે રીતે અહીંયા આરોપીને અહીંયા લઈ જવામાં આવી રહ્યો છે, અહીંયા લોકટોળા ઉમટ્યા છે, લોકો અહીંયા વિરોધ કરી રહ્યા છે અને તેને લઈને સુરક્ષા બંદોબસ્ત પણ અહીંયા ચુસ્ત રાખવામાં અહીંયા આવ્યો છે। સાથે જ અહીંયા લોકો વિરોધ પણ કરી રહ્યા છે। આ આરોપીને લઈ જવામાં આવી રહ્યો છે। એને મારી જ કાઢો, મારી જ કાઢો, બસ ફાંસી જ આપો, આમાં ફાંસી જોઈએ નહીં, બસ એક જ ફાંસી આપો। આ સુરક્ષા કરે, છોકરા સુરક્ષા આપી તો ના મારી જાય, અમારા છોકરા મારી ના બોલો। સંગઠનના કાર્યકરો છે તે પણ અહીંયા વિરોધ કરી રહ્યા છે, પરિવારજનો વિરોધ કરી રહ્યા છે કે આરોપીને સુરક્ષા ન આપવી જોઈએ। મહિલા પોલીસ પણ અહીંયા બોલાવી દેવામાં આવી છે, કારણ કે જે મહિલા પોલીસ અહીંયા હાલ અહીંયા રોકવાના પ્રયત્નો કરી રહ્યા છે। રોષ ખૂબ જ જોવા મળી રહ્યો છે। હિન્દુ સંગઠનો પણ અહીંયા વિરોધ કરી રહ્યા છે। મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે, કારણ કે જે આરોપી છે તેને હાલ અહીંયા પોલીસ જીપમાં રાખવામાં આવ્યો છે। અહીંયા પોલીસ જીપમાં આરોપી હોવાથી અને તેને પર કોઈ હુમલો ન થાય તે માટેની તમામ જે વ્યવસ્થા અહીંયા પોલીસ કરી રહી છે। પરંતુ હત્યાને અંજામ આપ્યા બાદ જે રીતે આરોપીને લઈ જવામાં આવી રહ્યો છે, ત્યારે એ રોષ છે કે આની કેમ સુરક્ષા કરવામાં આવી રહી છે, પબ્લિકને સોંપી દેવામાં આવે તેવી માંગ અહીંયા કરવામાં અહીંયા આવી રહી છે। શું માંગ છે બેન? શું માંગણી છે? ફાંસી જ આપવાની, બસ બીજી કોઈ માંગણી નહીં। ફાંસીની માંગ અહીંયા લોકો કરી રહ્યા છે કે સાથે જ આરોપી પર કોઈ હુમલો ન થાય તેને લઈને પણ બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન નિકેશ વડા સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરી દેવામાં આવી, જેને લઈ પરિવારમાં પણ ભારોભાર આક્રોશ છે। સાથે જ હિન્દુ સંગઠનના લોકો છે તેમાં પણ આક્રોશ છે, કારણ કે એક વિધર્મી યુવક દ્વારા તેની હત્યા કરાઈ। જો કે આરોપીને તો પકડી લેવામાં આવ્યો છે, પરંતુ અહીંયા સવાલ પોલીસની કામગીરી સામે થઈ રહ્યા છે, કારણ કે આરોપીને પકડીને તેને સુરક્ષિત રાખવામાં આવ્યો છે। જ્યાં લઈ જવાનો હતો તેનાથી એવા આક્ષેપ છે કે અન્ય જગ્યાએ ખાસ ખસેડવામાં આવ્યો છે। એટલું જ નહીં, લોકો માંગ કરી રહ્યા છે કે આવા આરોપીઓને તો પબ્લિકના હવાલે કરી દેવા જોઈએ। સાચી સજા તો એ છે। અલગ અલગ વિન્ડોમાં આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે પૂર્વ કોર્પોરેટરનો પુત્ર જેની હત્યા કરી દેવામાં આવી, જેનો ફોટો પણ છે। આ સાથે જ ઘટના બનતાની સાથે જ હોબાળો પણ થયો, લોકોએ વિરોધ નોંધાવ્યો, જય શ્રી રામના નારા પણ લગાવ્યા। તો પોલીસ સ્ટેશને સૂત્રોચ્ચાર કરતા લોકો જોવા મળી રહ્યા છે।
તો બીજી બાજુ પોલીસનો ખડકલો પણ જોવા મળી રહ્યો છે. ચુસ્ત બંદોબસ્ત પોલીસ સ્ટેશનની આસપાસ. આ સાથે જ્યાં ઘટના બની ત્યાં અડધા વડોદરામાં અત્યારે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. તો પરિવારમાં પણ આક્રોશ છે, કારણ કે પરિવારે પોતાનો પુત્ર ખોયો છે.